વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે આપણે કેપેસિટન્સ તરફ જઈએ. થોડી બેઝિક સમજૂતી છે એની વાત કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક, અથવા ચોપડીમાં જે હેડિંગ લખ્યું છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ. હું આકૃતિ બતાવું છું. આ રીતના ક્ષેત્ર રેખાઓ દોરી દઈએ જે વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર રજૂ કરે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઈ કહી દઈએ. એની અંદર આપણે એક સુવાહકને મૂકી દઈએ, કોઈ પણ આકારનો એક સુવાહક આ રીતના મૂકી દઈએ. હવે વાહક અને અવાહક લગભગ ચેપ્ટર 1માં આવી ગયું. જે દ્રવ્ય પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય એને સુવાહક કહેવાય અને ન હોય એને અવાહક કહેવાય. આજે આપણે મૂકેલો છે એ કોણ છે? સુવાહક છે. એટલે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે. એ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને સુવાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. F - EE. પરિણામે આ ઇલેક્ટ્રોન શું કરવાનો? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી આ સપાટી પર જમા થવાનો. આમ હવે જેટલો ઋણ વિદ્યુતભાર આ સપાટી પર જમા થાય એટલો જ ધન વિદ્યુતભાર એની વિરુદ્ધ સપાટી પર ખુલ્લો થવાનો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે સુવાહકની અંદર અહીં ધન વિદ્યુતભાર જમા થાય છે, અહીંયા ઋણ વિદ્યુતભાર જમા થાય છે. એટલે કે સુવાહકની અંદર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે. ફરીથી સમજાવું. આ જે સુવાહક છે એ સુવાહકમાં આ જે મુક્ત ઇલેક્ટ્રોનો છે એના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ વિરુદ્ધ દિશામાં સૂત્ર પ્રમાણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. પરિણામે એ ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરી આ સપાટી પર અહીંયા જમા થવાનો. એટલો જ ધન વિદ્યુતભાર સામેની સપાટી પર ખુલ્લો થવાનો. અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. એટલે કે સુવાહકની અંદર બાહ્ય ક્ષેત્ર, અને આપણે એક્સટર્નલ કહી દઈએ, EXT, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. આને કારણે શું થવાનું? સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઘટે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે, જે લખવું હોય તે. એક સમય એવો આવે કે ઈ ઇન્ટરનલ અને ઈ ઇન્ટરનલ બરાબર ઈ એક્સટર્નલ.
અને અંદરનું ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર સમાન મૂલ્ય ના બને. માનાંકમાં મૂકો, માનાંકમાં. બંનેના મૂલ્ય સરખા થઈ જાય તો શું થાય? પરિણામી ક્ષેત્ર સમાસ ક્ષેત્ર શૂન્ય થાય. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે. આનો અર્થ શું થવાનો? મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બસ માત્ર આટલું જ સમજવાનું છે કે જો કોઈક સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરવાના. અને આ સપાટી પર ઋણ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન જમા થાય એટલો જ ધન વિદ્યુતભાર અહીંયા ખુલ્લો થાય. સ્થિત વિદ્યુતભાર છે એટલે અહીંયા સુવાહકની અંદર ઈ ઇન્ટરનલ આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, જે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ છે. જેમ જેમ અહીં વિદ્યુતભારનું મૂલ્ય વધતું જાય તેમ તેમ ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. જ્યારે સુવાહકની અંદરનું ક્ષેત્ર અને બહારના ક્ષેત્રના મૂલ્ય સરખા થાય ત્યારે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એટલે કે હવે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અટકી જશે. આના ઉપર આધારિત લગભગ 5 કે 6 મુદ્દા છે. એ માત્ર સમજાવું, તમારે યાદ રાખવાના, એમાં વધારે મગજમારી નહીં કરવાની. પહેલો જ મુદ્દો છે એક, જે આપણે સમજાવી દીધું કે સુવાહકની અંદર, પહેલો મુદ્દો, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. કેવી રીતે એની સમજૂતી આપણે હમણાં જોયું. બીજો મુદ્દો લઈએ, માત્ર તમારે મુદ્દા યાદ રાખવાના છે. સુવાહકની અંદર નેટ ચોખ્ખો કુલ વિદ્યુતભાર કેટલો છે? શૂન્ય છે. હવે કુલ વિદ્યુતભાર શૂન્ય કેવી રીતે લખ્યો એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. ચેપ્ટર 1નો ઉપયોગ કરીએ. સુવાહકની અંદર કોઈક લૂપની કલ્પના કરો. આ રીતના આવી કોઈક લૂપની આપણે કલ્પના કરીએ. એ લૂપ માટે હું ફ્લક્સના 2 સૂત્ર લખું છું. જોજો, ફ્લક્સના 2 સૂત્ર છે મારી પાસે. એક ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન સદિશ ઈ ડોટ સદિશ ડીએ બરાબર સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. આ ગાઉસનો પ્રમેય છે, ગોસનો પ્રમેય. અને આ ફ્લક્સનું સૂત્ર છે. બંને જ ફ્લક્સના સૂત્ર ડાયરેક્ટ મેં લખ્યું, સરખાવી દીધા. હવે સુવાહકની અંદર એટલે જે તમે પૃષ્ઠની કલ્પના કરી છે ત્યાં ખરેખર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો શું થાય? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0 ઇક્વલ ટુ 0. એપ્સિલોન 0 એ તો એક અચળાંક છે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ શૂન્ય નથી ને અનંત પણ નથી કે આ શૂન્ય થાય. એનો અર્થ અહીં લખી દે, એપ્સિલોન 0 ઇઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. એનો અર્થ થાય સમેશન ક્યુ ઇક્વલ ટુ 0. સુવાહકની અંદર કુલ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર, નેટ વિદ્યુતભાર કેટલો થવાનો? શૂન્ય. એનો અર્થ એવો નથી કે ત્યાં વિદ્યુતભાર નથી, પણ તમે એનો બેઝિક સરવાળો કરો તો એ કેટલો થશે? શૂન્ય થશે.
ત્રીજો મુદ્દો છે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર બને દરેક બિંદુ પાસે સપાટીને લંબ છે. સુવાહકની સપાટી પર બને દરેક બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ છે. પાછો બી પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું? જો એ સપાટીને લંબ ન હોય તો શું થાય? આ જે વિદ્યુત ક્ષેત્ર છે સપાટીને લંબ ન હોય તો સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો ઘટક આવે. જો ઘટક આવે તે વિદ્યુત ભારને ગતિ કરાવે, જે શક્ય નથી. અને અહીં સમજાવું છું. જો આ તો સંભાવના લઈએ, જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટક આવે. વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટક આવે. અને જો સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય? વિદ્યુત ભાર સપાટી પર ગતિ કરે, જે શક્ય નથી. અને વિદ્યુત ભાર એ સપાટી પર ગતિ કરે, ઇટ મીન્સ એ શક્ય નથી. કહેવાનો અર્થ સપાટીને સમાંતર ઘટક શૂન્ય હોય, એનો અર્થ એ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુ પાસે સપાટીને લંબ હોય. અને એનું મૂલ્ય કેટલું? મૂલ્ય ડાયરેક્ટ જ લખી દેમ છું. E બરાબર σ/ε0. જો વિદ્યુત ભાર ધન હશે તો એ સપાટીને લંબ બહાર નીકળતી દિશા, અને ઋણ હશે તો અંદર પ્રવેશતી દિશા આવશે. ચોથો મુદ્દો લખીએ. સુવાહકની અંદરનું જે ભાગ છે કેવો છે? સમસ્થિતિમાન. મને સુવાહકની અંદર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન. સુવાહકની અંદર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન. અને એનું મૂલ્ય કેટલું? મને મૂલ્ય સપાટી પરના સ્થિતિમાન જેટલું. ફરીથી, સુવાહકની અંદર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન, અને તેનું મૂલ્ય સપાટી જેટલું હોય છે. પાછો પ્રશ્ન ઉદ્ભવે, કેવી રીતે? તો કે સુવાહકની અંદર ક્ષેત્ર 0 છે. એનો અર્થ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ શૂન્ય. એનો અર્થ દરેક બિંદુ પાસે ઉર્જા કેવી છે? સમાન. સમસ્થિતિમાન આવવાનું. સમસ્થિતિમાન. ક્ષેત્ર 0 એટલે બળ 0. બળ લાગે જ નહીં, એટલે વિદ્યુત ભારને તમે અહીંથી અહીંયા સુધી લઈ જાઓ, કાર્ય કરવું જ નહીં પડે. કેમ નહીં કરવું પડે? તો બંને પાસે ઉર્જા કેવી છે? સરખી છે. એક બીજો મુદ્દો છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, એવું કંઈક લખ્યું છે.
સ્થિત વિદ્યુત શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવું એક જૂના કોર્સમાં હતું સમજૂતી. હવે આપણે જે ચર્ચા કરી એ ચર્ચામાં એવું લખ્યું કે સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો. આપણે એક બીજો મુદ્દો લઈએ. સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે. સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે. લગભગ તમને જો યાદ આવે તો આ મુદ્દો પહેલા ચેપ્ટરમાં આવી ગયો છે. જો તમે સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો આ બધો જ વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર વિતરિત થાય છે. એ એની અંદર જતો નથી. ટૂંકમાં તમે સુવાહક પર વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભારનું શું થવાનું? એની સપાટી પર જ વિતરણ થવાનું. સરખી રીતે એ સુવાહકની અંદર જતો નથી. મારી પાસે એક સુવાહક કેવો છે તો કે અંદરથી પોલો છે. પોલો છે. ચોપડીમાં એક શબ્દ લખેલો છે બખોલ. અને આવો શબ્દ લખ્યો છે બખોલ. હવે જો તમે સપાટી પર વિદ્યુત ભાર મૂકો આ રીતે આમ તો તે સમયે પણ શું થાય? સપાટી પર વિદ્યુત ભાર મૂકો તો એની અંદર એટલે બખોલમાં પણ ક્ષેત્ર કેટલું થવાનું? 0 જ થવાનું. હવે તમે કોઈક ટેકનિકનો ઉપયોગ કરીને બખોલની અંદર આપણે બીજી આકૃતિ જોઈએ. આ જે પોલો મારી પાસે સુવાહક છે એ સુવાહકની અંદર ક્ષેત્ર શું થવાનું તે સમજાવું. કે કોઈક પદ્ધતિનો ઉપયોગ કરીને તમે સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર મૂકવા પ્રયત્ન કરો, ઋણ અથવા ધન, તો તરત જ આ બખોલની સપાટી પર એની વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર પ્રેરિત થશે. માઇનસ હતો પ્લસ એટલે અહીંયા શું આવવાનું? માઇનસ આવવાનું. આવી ફિગર થશે. ફરીથી હું તમને આકૃતિ સમજાવવા પ્રયત્ન કરું કે તમે કોઈક પદ્ધતિથી અહીંયા ઋણ વિદ્યુત ભાર મૂક્યો બખોલની અંદરના ભાગમાં, તો એ મૂકવાને કારણે શું થયું? આ બખોલની સપાટી પર અંદરની બાજુ ઋણ હતો તો ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો. હા, હવે ધન કેમ આવ્યો? તો કે આ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. આ બધા ઇલેક્ટ્રોન જો અહીંયા ધન મૂકતે તો અહીંયા ઋણ આવતે, તો અહીંયા ધન વિદ્યુત ભાર આવતે. તમે આ વિદ્યુત ભારનો સરવાળો કરો તો કે સમેશન ક્યુ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થશે. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. આપણે ચોમાસામાં જે વીજળી પડે એનું એક ઉદાહરણ જૂના કોર્સમાં હતું, આપણી બુકમાંથી નીકળી ગયું. કે આપણી જે કાર છે એ કારની હું વાત કરું, આપણે જસ્ટ વિચારીએ આમ, તો એ કારનું જે પતરું કહીએ એ લગભગ સુવાહક છે. અંદરનો ભાગ આખો કેવો છે? પોલો છે. હવે જ્યારે વીજળી પડે એટલે વિદ્યુત ભારનો જથ્થો એની ઉપર આઘાત થાય તો એ બધો જ જથ્થો ક્યાં રહેવાનો? આ બખોલવાળો ભાગ થઈ ગયો. એની સપાટી પર વિતરિત થવાનો. એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર કેટલો થવાનો? શૂન્ય થવાનો. તમે કહેવાનો અર્થ એ વીજળીથી બચી શકો. ફરીથી આપણા 5 કે આ 6 મુદ્દા છે. એમાં સૌથી અગત્યના 2 મુદ્દા છે કે સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર શૂન્ય હોય. બીજું, ધારો કે તમે સુવાહકમાં મૂકો અને વિદ્યુત ભાર એના પર મૂકો
અથવા સુવાહકની ગેરહાજરીમાં એની સપાટી પર જો આપણે વિદ્યુત ભાર મૂકીએ એના ઉપર, તો એ સપાટી પર એ સરખી રીતે વિતરિત થાય છે. આ આપણે થોડી કોમન ચર્ચા કરી હતી. સહેજ આપણે એક સ્ટેપ આગળ વધીએ. એક શબ્દ છે જે આપણે લગભગ શીખી ગયા છે. ચોપડીમાં કેટલીક ફિગરો આપેલી છે, પેજ નંબર હું તમને કેમ 70 ઉપર, પણ લગભગ તમારી પાસે ચોપડી ન પણ હોય તો ચિંતા નહીં. હવે એક નવો મુદ્દો છે, જે શરૂઆત કરીએ. ડાય ઇલેક્ટ્રિક પદાર્થ અને ધ્રુવીભવન. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1માં લગભગ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પછી એક નાનો સરખો મુદ્દો જોયો હતો. એ ખૂબ અગત્યનો છે. આ ડાય ઇલેક્ટ્રિક પદાર્થ એટલે કેવો પદાર્થ તે હું સમજાવું. ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મીન્સ અવાહક પદાર્થ. અવાહક પદાર્થ. હવે એ જે અવાહક પદાર્થ છે એના આપણે 2 પ્રકાર પાડવાના. એક ધ્રુવીય અને બીજો અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. ધ્રુવીય કોને કહેવાના? તો કે જે પદાર્થના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, એને આપણે ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહેવાના. અને જે પદાર્થનો પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી, એને અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહેવાના. કોઈક વાર પ્રશ્ન પણ ઉદ્ભવે કે આ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, દાખલા તરીકે HCl, આમાં લખો O2. આવું કેમ થાય? તકલીફ શું પડે? તો તમારે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જોવું પડે. તો કે ડાયપોલ મોમેન્ટ P બરાબર ટ્વાઇસ AQ. આ ટ્વાઇસ A એ ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે, અને આ જે છે એ વિદ્યુતભાર છે. હવે દરેક પદાર્થ પાસે ધન વિદ્યુતભાર પણ છે, ઋણ વિદ્યુતભાર પણ છે. તો પ્રશ્ન કયો ઉદ્ભવ્યો કે Q કદી શૂન્ય આવવાનું નથી. એનો અર્થ આ ટ્વાઇસ એ શૂન્ય હોઈ શકે. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું થાય કે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. એકબીજા પર સંપાત થાય એટલે ટ્વાઇસ એ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ એ ડાયપોલ મોમેન્ટ શૂન્ય, એટલે કે એ ડાયપોલ મોમેન્ટ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. ફરીથી તમે કઈ રીતના યાદ રાખો એ મને ખ્યાલ નથી, પણ જેટલું સમજ પડે એટલું સમજવા પ્રયત્ન કરવાનો. કે ડાયપોલ મોમેન્ટ કેમ ન ધરાવે? તો કે 2 વિદ્યુતભારો વચ્ચેના અંતર શૂન્ય થાય. કેમ શૂન્ય થાય? તો કે બંનેના કેન્દ્ર એકબીજા પર સંપાત થાય. ફરીથી તમે જો નોટમાં લખ્યું હોય તો એટલો ભાગ બરાબર સમજી લેજો, તો આવતીકાલે આપણે ધ્રુવીભવનમાં થોડો વધારે ખ્યાલ આવશે.